વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી માર્ચના રોજ કોકરાઝાર અને ભૂતાન વચ્ચેના ઐતિહાસિક રેલવે જોડાણનો શિલાન્યાસ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13મી માર્ચના રોજ આસામના કોકરાઝાર અને પડોશી દેશ ભૂતાન વચ્ચેના પ્રથમ ઐતિહાસિક રેલવે જોડાણની શિલાન્યાસ કરશે। આ અંગેની સત્તાવાર માહિતી આસામના મંત્રી જયંત મલ્લબરુઆ દ્વારા માધ્યમોને આપવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પરિયોજના ભારત અને ભૂતાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની સાથે સરહદી વિસ્તારોમાં પરિવહન સુવિધામાં ક્રાંતિકારી ફેરફાર લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ આંતરરાષ્ટ્રીય રેલવે માર્ગ કોકરઝારથી શરૂ થઈને ભૂતાનના ગેલેફુ સુધી લંબાવવામાં આવશે, જે બંને રાષ્ટ્રો વચ્ચે સીધો રેલવે સંપર્ક સ્થાપિત કરનારી પ્રથમ કડી બનશે। કેન્દ્ર સરકારના પૂર્વોત્તર રાજ્યોના વિકાસ અને પડોશી પ્રથમ નીતિ હેઠળના આ પ્રકલ્પને અત્યંત મહત્વનો ગણવામાં આવે છે। મંત્રી મલ્લબરુઆએ જણાવ્યું હતું કે આ રેલવે લિંકના નિર્માણથી માત્ર મુસાફરોની અવરજવર જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક વ્યવહારો અને માલસામાનની હેરફેરમાં પણ નોંધપાત્ર સુધારો થશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। આ પ્રસ્તાવિત પરિયોજનાથી પ્રાદેશિક જોડાણ વધશે અને દક્ષિણ એશિયામાં આર્થિક સહયોગના નવા દ્વાર ખુલશે। નિષ્ણાંતો માટે આ રેલવે માર્ગના અમલીકરણથી આસામના સરહદી જિલ્લાઓમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને પર્યટન ક્ષેત્રને પણ મોટું પ્રોત્સાહન મળશે। વડાપ્રધાનના હસ્તે થનારા આ ભૂમિપૂજન બાદ નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે રેલવે વિભાગ અને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તજવીજ હાથ ધરવામાં આવી છે। आगामी 13 मार्च को हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी यहाँ असम कोकराझार आ रहा है, तो कोकराझार में एक पब्लिक मीटिंग भी एड्रेस करेंगे और कोकराझार से बहुत सारे स्कीम का शिलान्यास करेंगे। जैसे रेलवे का कुछ स्कीम है, पीडब्ल्यूडी का स्कीम है, सेंट्रल गवर्नमेंट का अलग डिपार्टमेंट का भी स्कीम है, तो सब यहाँ से शिलान्यास या इनोग्रेशन करेंगे। तो इसके लिए प्रधानमंत्री जी 13 तारीख यहाँ आएंगे और उसका जो अरेंजमेंट है, उसका जो प्रस्तुति है, इसके लिए हम लोग आज बैठा था। असम गवर्नमेंट का चीफ सेक्रेटरी, मैं और यहाँ का सीएम सब बैठ के पूरा जितना जितना डिपार्टमेंट का प्रयोजन है, जरूरी है, सब लोग बैठ के उसका प्रारंभिक काम शुरू किया हूँ। और यहाँ एक पब्लिक रैली भी ऑनरेबल पीएम सर ने एड्रेस करेंगे, तो उस पब्लिक रैली का भी अरेंजमेंट के लिए हम लोग बात किया। कितना दिन का दौरा होगा? असम में 2 दिन का दौरा होगा। 13 मार्च को प्रधानमंत्री जी यहाँ पहले आएंगे, उसका बाद गुवाहाटी में एक मीटिंग और उसका बाद बराक वैली में एक मीटिंग, तो 3 मीटिंग होंगे, 3 जगह भ्रमण होंगे और अभी तक इतना ही सूचना मिला है।